ગાંધીનગરમાં સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। અમૃતસરમાં સુવર્ણ મંદિર બાદ ગુજરાતમાં વિસ્ફોટ થાય તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધમકી બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવેક। મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમૃતસરમાં સુવર્ણ મંદિર બાદ ગુજરાતમાં વિસ્ફોટ થાય તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગાંધીનગરમાં વિસ્ફોટની કહેવાય કે ધમકી મળી છે। ગાંધીનગરમાં સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। પોલીસ દોડતી થઈ છે। કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। સાથે રાજ્યના મહત્વના કાર્યાલયોને ઉડાવવાની ધમકી પણ મળી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ઈમેલમાં તામિલનાડુના રાજકારણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત જાણવા મળી રહી છે। સાથે ધમકી બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। તપાસ શરૂ કરતા ત્યાં ખળભળાટ મચ્યો છે। સાથે સાથે તામિલનાડુમાં પત્રકારો અને રાજકીય હસ્તીઓ સંદર્ભે પણ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે। ગુજરાતના સીએમ કાર્યાલયમાં વિસ્ફોટ થાય તેવી પણ વાત કરવામાં આવી રહી છે। સાથે સાથે અમૃતસરમાં જે સુવર્ણ મંદિર આવેલું છે તે બાદ ગુજરાતમાં વિસ્ફોટ થાય તેવી પણ વાત અત્યારે કહેવામાં આવી રહી છે। ધમકી મળી રહી છે અને આ ધમકીને લઈને ખળભળાટ મચી ગયો છે। સાથે સાથે પોલીસ ડોગ સ્ક્વોડ આ બધા ત્યાં પહોંચ્યા છે। તપાસ અત્યારે શરૂ કરી દીધી છે। મારી સાથે મારા સહયોગી દીક્ષિત જોડાયા છે। દીક્ષિત, પહેલા ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી ને હવે ગાંધીનગરમાં સીએમ કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી, શું વધુ વિગત? ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે। કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સૌથી મોટા સમાચાર કે રાજ્યના મહત્વના કાર્યાલયોને પણ ઉડાવી દેવાની ધમકી છે તે અત્યારે મળી રહી છે। ઈમેલમાં તમિલનાડુના રાજકારણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધમકી બાદ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તેને તપાસ છે તે શરૂ કરી છે। ગાંધીનગર પોલીસ એટીએસ સહિતની ટીમ છે તે અત્યારે આની તપાસમાં છે તે જોતરાઈ ગઈ છે। મહત્વની વાત છે કે તમિલનાડુમાં પણ પત્રકારો અને રાજકીય હસ્તીઓના સંદર્ભે ઈમેલમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને તેની સાથે જ ગુજરાતના સીએમ કાર્યાલયમાં વિસ્ફોટ થશે તેવો ઉલ્લેખ છે તે આ મેલમાં કરવામાં આવ્યો છે। અમૃતસરમાં સુવર્ણ મંદિર બાદ ગુજરાતમાં એક વિસ્ફોટ થશે તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવી રહ્યો છે। ભાવિક, છેલ્લા તમે સિનારીઓ જો સતત ગુજરાત સહિત દેશભરમાં આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ્સ છે તે મળી રહ્યા છે। ઘણા બધા ઈમેલ્સમાં આપણે એવું જોયું કે આ ઈમેલ છે તે કોઈ પોતાના માનસિક રીતે પોતાનું મગજ ઠીક ન હોય એવા અથવા તો જે સાયકિક હોય એવા લોકો છે તે આવા ઈમેલ છે તે કરતા હોય છે। પરંતુ છતાં પણ સુરક્ષાના ભાગરૂપે દર વખતે આપણી સુરક્ષા એજન્સીઓ છે તે કામે લાગી જાય છે અને આજે જ્યારથી આ જાણકારી મળ્યા બાદ ત્યારથી જ વહેલી સવારથી જ અમદાવાદ સહિત ગાંધીનગર એટીએસ, ગાંધીનગર રેન્જ, આ તમામ લોકો છે તે તમામ મોટી ટીમો છે તે કામે જોતરાઈ ગઈ છે। ને ક્યાંથી ધમકી આવી છે, શું આવ્યું છે, સાયબર ક્રાઇમનો પણ સપોર્ટ લેવામાં આવી રહ્યો છે કે આઈપી એડ્રેસથી ધમકી મળી છે। આ તમામ મુદ્દે તપાસ છે તે થઈ રહી છે। દીક્ષિત, આની પહેલા પણ જ્યારે હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી ને તેમાં તપાસ કરી હતી, એક યુવતીની ધરપકડ કરી લેવામાં આવી છે। શું એ યુવતીની જ કારસ્તાન હોઈ શકે તેવી માહિતી કઈ? યુવતીની તો ત્યારબાદ ધરપકડ કરી લેવામાં આવી હતી ભાભી, પરંતુ હવે આ ધમકીઓ કોને આપી છે, કેના દ્વારા ધમકી દેવામાં આવી છે અને કોણ આની પાછળ છે તેની તપાસ છે તે અત્યારે રાજ્યની સાયબર ક્રાઇમ છે તે કરી રહી છે અને સિનિયર અધિકારીઓ પણ કરી રહ્યા છે। કારણ કે આ વખતે હાઈકોર્ટ બાદ વિધાનસભા ઉડાવી દેવાની ધમકી છે તે મળી છે ત્યારે તમામ એજન્સીઓ છે તે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે ધમકી ક્યાંથી આવી છે। જી દીક્ષિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ। તો જે રીતે આ સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી કે જ્યાં આની પહેલા પણ આપણે જોયું હતું કે ગુજરાતની હાઈકોર્ટ છે એને ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ અલગ અલગ ઈમેલ મોકલવામાં આવ્યા હતા। એક જોશીરડા નામની એક યુવતી હતી,
એ યુવતી ઘણી વખત ઈમેલ મોકલતી હતી અને આ આખા ઈમેલ જે છે એના પ્રકરણ પાછળ જ્યારે જે કારણ સામે આવ્યું એ પ્રેમ પ્રકરણનું કારણ હતું ને તે જે યુવક હતો જેને પ્રેમ કરતી હતી તેને બદનામ કરવા માટે થઈને આખું કાવતરું રચ્યું હતું. એણે ગુજરાતમાં વિવિધ જગ્યાએ ધમકીભર્યા મેલ મોકલ્યા હતા, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ જો કે મળી હતી. ત્યારે અત્યારે ફરી એકવાર ગુજરાત વિધાનસભામાં આ ધમકી મળી છે. સીએમ કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી, કલેક્ટર કચેરીની વાત કરવામાં આવી છે. સાથે સાથે ધમકીબાજ પોલીસ જે છે તેણે તપાસ પણ શરૂ કરી દીધી છે. તામિલનાડુના પત્રકારોના સંદર્ભે પણ આ મેલ જે છે તે જોવા મળી રહ્યો છે. સાથે સાથે એ રાજકીય હસ્તીઓ છે તેના સંદર્ભે પણ આખો ઈમેલ છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે સતર્કતાને કારણે આપણી સુરક્ષા એજન્સીઓ છે એ તાત્કાલિકપણે એલર્ટ સાથે ત્યાં પહોંચી છે, તપાસ હાથ ધરી છે. એટીએસ, ડોગ સ્ક્વોડ આ બધાની ટીમો સતત ત્યાં પહોંચી ગઈ છે. પોલીસનો કાફલો પણ ત્યાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે એવી પણ વાત સંભળાઈ રહી છે કે આના ઉપર તાત્કાલિકપણે સર્ચ કરવામાં આવશે કે આ મેલ ક્યાંથી આવ્યો છે, ધમકી કોણે આપી છે, કઈ રીતે આપી છે, કોઈ મજાક કરી રહ્યું છે કે કેમ, ને આવી કેવી તે મજાક સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે. કારણ કે આની પહેલા પણ જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે પણ ધમકી જે છે તે મળી હતી કે ભાઈ આ પ્લેનને ઉડાવી દેવાની અમે ધમકી આપી હતી. કોઈ પોતાની માથે લઈ રહ્યું છે, પરંતુ કેવી રીતે અનેકો સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. ત્યારે આજની આ ઘટના કે જે ઘટના સાંભળીને જે સચિવાલય છે, વિધાનસભા છે, ત્યાં રહેલા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ચૂક્યો હતો. સાથે સાથે જે પ્રમાણે એટીએસ, પોલીસ આ બધા લોકો ત્યાં વિવિધ જે ટીમો છે, સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે. ઈમેલની ચકાસણી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે અને મેલ ક્યાંથી આવ્યો તેની પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.